સતગુરુ ભગવાનની જય, ગુરુદત્ત ભગવાનની જય, ગિરનારી મહારાજની જય, પ્રભના પીરની જય, સત્ય સનાતન ધર્મની જય, રામદેવજી મહારાજની જય, દેવીદાસ બાપુની જય, અન્નપૂર્ણાય પરમાત્માની જય, સેવાદાસ બાપાની જય, સદગુરુ કરશનદાસ બાપાની જય, સર્વશક્તિ માતની જય, सर्वभेख भगवाननी जय। प्रेम से बोलिए नमः पार्वती पति हर हर महादेव 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 देव महादेव सीताराम देवीदास अमर देवीदास आज तो जो भजनियानी मौज केम के शैलेष महाराज बालपटोળી એમના ભાઈ પધાર્યા સાહેબ અને એનો કંઈક લેર લૂંટાય છે જેવું શૈલેષ મહારાજ ગાય છે એવું જ એના ભાઈ ગાય છે લાવ લીધા જેવો છે પણ આજે ધન્યવાદ છે મારા બાપુ અને એમાં એ સાધુના આંગણે સાધુ આવે કે અતિ મોજ હોય અને અમે તો બધા પાછા એક છીએ આજે એવી મોજ કરવી કેમ કે ઢોર રેડિયાર થઈ જાય ને આપણે માલ હોય દેશમાં એમાં જે રેડિયાર ઢોર હોય એ જ્યાં ત્યાં લીલું ખાવા આવી જતું હોય પછી એને ડેરો નાખી દેવો પડે ડેરો નાખી દો એટલે બહુ ભાગે નહીં એટલે જેને જેને ડેરા પડી ગયા છે એ ભાગતા થોડા થોડા બંધ થયા છે એવા કોઈ માલમી ગુરુ મળી ગયા જેને કાંક શાન બતાવીને શાન સમજાઈ ગઈ અને ડેરો પડી ગયો એ થોડા થોડા ભાગતા બંધ થયા નકર જ્યાં લીલું ભાળે ત્યાં માથું મારે ગમે એને પા હોય પછી વાડ હોય તો વાડમાં માથું મારે હા લીલું ભાળવું જોઈએ હા એટલે એમાંથી પાછા વાળવા માટે ડેરા નાખવા પડે છે અને સંતો મહાપુરુષો તો બહુ દયાળુ છે કદાચ આપણે ગમે એટલી ભૂલ કરી હોય ગમે એટલું કર્મ કર્યું હોય છતાં મહાપુરુષો તારણહાર છે અને એ આપણને ગમે એમ કરી અને આ બળતામાંથી ઉગાડી લેશે હા બળતામાંથી જો ઉગાડતા હોય તો એક સંત મહાપુરુષ હા કોઈ પણ આત્મા હોય આ બળી જશે ત્રિવિધના તાપમાં એમાંથી જો કોઈ ઉગાડનાર હોય તો સંત મહાપુરુષ હા એની કાંક દયા થઈ જાય તો અવશ્ય ઉગરી બાકી જ્યાં સુધી સંતો દયા ન કરે ત્યાં સુધી મારે તમારે બળવાનું છે બાપ એટલે ન બળવું હોય તો કોઈક સંતોના શરણે વી જવું અને સંતો માર્ગ બતાવે મહાપુરુષ માર્ગ બતાવે એ પ્રમાણે થોડુંક જીવન જીવવું એટલે બળતા ઓછા થવી હા એટલે પછી એવી ટાઢક વળે એ મારો બાપુ એમ તો લેરું છૂટા કરે જેમ ફૂલ ખીલે અને એમાં ફોરમ આવે એમ સદગુરુના શરણે વ્યા જાવ એટલે પછી અહીંયા એવી આમ લેરું જ આવ્યા કરે છે ફૂલની જેમ ફોરમ આવે એવી લેર ગુરુ શરણે આવે હા પણ ગુરુ શરણે જો જઈ એકવી તો ત્યાં જાવું પડે હા જાવી એટલે વજન ઓછો થાય જ્યાં સુધી ત્યાં ન જાવી ત્યાં સુધી વજન ઓછો નથી થવાનો વજન ઓછો કરવો હોય મુક્તિ મેળવવી હોય આમાંથી છૂટવું હોય તો ગુરુ શરણે જવું બાપ હંસ હતા તો બધા વયા ગયા જેને મરીને લઈ દીધા છે માન
અભાગી જીવ તો યામાં અનેક છે કુટિલ હરદાના કાગ કુટિલ હરદાના કાગ સંગત કહો ક્યાં જઈને કરીએ વળતી વેરાગણ કરી વાલા મૃત્યુ લોકમાં જઈને મળીએ શબ્દના પારખ કોઈ ભેગ સેતી લેશે આ ભક્તિમાં ભાગ આવા શબ્દના પારખ કોઈ ભેગ સેતી લેશે આ ભક્તિમાં ભાગ એમ સવો બાપો કે હંસલા હતા તો બધા વયા ગયા મરીને દીધા સેમાન મરીને દીધા સેમાન સાદુલવાડી સંતની એમાં તો ખીલા સેવળી જાત જાતના આવા ફૂલ સાદુલવાડી સંતની એમાં ખીલી ગયા જાત જાતના વળી આવા ફૂલ કોક કાણા ને વળી કોક કુબડા કોક માણેક હુજેનું અમરવાના વાયકથી શરૂઆત કરું છું વાયક 4 કહેવાના છે રૂપાદીનું વાયક મેઘ ધારવાનું તોરલબાઈનું અને એક અમરમાનું એમાં 3 વાયક તો બધા તમે સાંભળતા હશો પણ અમરમાનું વાયક તો સજની વાયક રે એ આવ્યા રે ગુરુદેવ છે એવું નહીં આત્મભાવ મહાપુરુષની વાત છે બાપ અને આત્મભાવ થાય તો જ ભક્તિનો વિરાગ લાગે તો જ ભક્તિનો રંગ લાગે અને તો જ આમાંથી કાંઈક સમજાય તો જ કાંઈક પ્રાપ્ત થાય પ્રાપ્ત કરવું હોય તો આત્મભાવ થઈ જવો જોઈએ દેહ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી ભક્તિ ન સમજાય અને દેહ ભાવમાં રહેવું નહીં જગ્યા જગ્યા દેહ ભાવમાં રહ્યા એ બધા હજી ભટકે છે ભટકવું ન હોય તો દેહ ભાવ છૂટી જવો જોઈએ આત્મભાવ થઈ જવો જોઈએ અમરમાં કહીશો હું તો એનો ટેલ્યો છું
હમણાં અમે બાળકોટોલો ગયા હતા, શૈલેષ મહારાજને બાપુજીની તિથિ હતી અને ત્યાં જે રામદાસજી અને શૈલેષ મહારાજ જે મોજ કરાવી એને તો હું વાંધો આપું છું, એ તો હાવ જ કે પણ હવે તો હું છે કે મુંડિયા છે બાપા તેલિયા જે આવડી કાલાવાલા કરવી મોજ કરાવી. સજની દેશી રે પરદેશી સંગે અમે સાલિયા, સજની દેશી પરદેશી સંગે અમે સાલિયા, મેં તો સોળે જોને સજા તે શણગાર મારી રે જાવું મંડપમાં. મેં તો સોળે જોને સજા રે શણગાર મારી રે જાવું મંડપમાં. સુની વાયક રે એ આવી ગયા ગુરુદેવના, ધોની મારા હૈયામાં અરખનો માય, એ મારે રે જાવું મંડપમાં, એ મારે રે જાવું મંડપમાં. ગુરુનું વાયક આવે છે તો આપણને આનંદ હોય જ. પણ હું તો એમ કહું છું ગુરુનું નામ ખાલી આવે ત્યારે પણ આનંદ થવો જોઈએ. જે કોઈ આપણે માલવી ગુરુ મળ્યા હોય સદગુરુ ભગવાન એનું ખાલી નામ આવે કોઈ આનંદ થવો જોઈએ બા. તો માની લેવાનું કે આપણને કાંઈક સદગુરુનો આ શબ્દ અડ્યો. હા સજની મનના મે માંડવડા રૂપાલિયા, સજની મનના મે માંડવા રૂપાલિયા, એ માતના જોને તોરણિયા રે બધાય, મારે રે જાવું મંડપમાં. અરે સજની
થીર પાડવાની વાત કરી. જે મન ભટક્યું છે આપણું જાતા ગમે ત્યાં એને થીર પાડવાની વાત કરી. પણ થીર ક્યારે પડે કે કોઈ એવા માલમી ગુરુ મળી જાય અને ગુરુ શરણ વ્યાજ આવી તો આપણું મન થીર પડે. જ્યાં સુધી કોઈ સંતોના સાનિધ્યમાં ન જાવી, જ્યાં સુધી કોઈ સંતોની નજીક ન જાવી, ત્યાં સુધી આપણું મન થીર નથી પડવાનું. હા, ત્યાં સુધી આપણે ભટકવાનું છે. હા, જેમ આપણે જ્યાં જાવી ત્યાં આપણો પડસાયો હારવાર જ હોય. પડસાયો આપણો હારવાર હોય, એ અલગ ન પડે. હા, સંધ્યા હાથમે ક્યારે પડસાયો અલગ પડે. જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી પડસાયો છે. એમ જ્યાં સુધી આપણે અવતાર મળ્યો છે આની રાતનો છે ત્યાં સુધી તો બાપ એ મન છે. હા, મન એક તત્વ છે બાપ. 10 ઇન્દ્રિયોથી પર આ મન. હા, 10 ઇન્દ્રિયોથી પર છે આ મન. અને એ મનને થીર પાડવાની વાત કરી. એનો માંડવો રોપાઈ જાય, તનના તોરણિયા બંધાય. સજની વાયક આવ્યા ગુરુદેવના, સજની કહેતા કોઈ બેનું દીકરીયું નહીં. આ શરીરની અંદર જે ઇન્દ્રિયો છે એની આરે અમરમાની વાત આવી રહી છે. હા, પોતાની ઇન્દ્રિયોની અંદર, દેહની અંદર, શરીરની અંદર ઇન્દ્રિયોને સમજાવે છે. હા, હજી એને અમરમાં કહી સજની વાયક આવ્યા ગુરુદેવના કે સદગુરુ મળી ગયા માલમી. એવું કહી શકે સજને આ ગુરુ મળી ગયા માલમી. દેવીદાસ બાપુ મળ્યા એને માલમી ગુરુ મળી ગયા. હા, એમ મને તમને પણ દેવીદાસ બાપુ જ મળ્યા છે. પણ જો એને દેવીદાસ સમજીએ કે તો હા, એ કોઈ અલગ નથી. હા, અને જુદું માનવું હોય નહીં. હે, હા, અને આની પર મને એક ગીતની કડી યાદ આવી છે. હા, મેરા જીવન કોરા કાગજ કોરા રે ગયા. मेरा जीवन कोरा कागज कोरा रे गया. एक हवा का झोंका टूटा डली से टूटा डली से આનો અર્થ કોઈ અવળો નહીં સમજતા. જ્યાં સુધી આ શબ્દ સત્ય છે એ સમજાય નહીં ત્યાં સુધી સમજી લો કે આપણું જીવન કોરું કાગળ છે. હા, ગુરુ શરણે જઈને આમાં કંઈક સહી કરાવી લ્યો તો આ કોરું મટી જાય. નકર કોરું છે બાપ. હા, એક હવા કા ઝોકા આયા ટૂટા ડાલી છે ફૂલ. ક્યારે તૂટી જાય કઈ નક્કી નહીં. હા, આ ફૂલડું એકદમ ખીલું છે. પણ ગુરુ શરણે જો ફૂલ વયું જાય તો આની કિંમત થાય. ગુરુ શરણે જવું પડે બાપ. આ ફૂલને સડાવી દેવું પડે ગુરુ શરણમાં જઈ. તો આની અવશ્ય કિંમત થઈ જાય. નકર ન થાય. નકર તો આ કોરું કાગળ છે. એટલે આમાં લખાવવું થોડું થોડું. હા, નહીં લખાવો ને તો યાદી નહીં રહે. લખાવશો તો યાદી રહે. એટલે થોડું થોડું લખાવવું એમ ગુરુ શરણે બેહી. હા, તો કોરું નહીં રહી બાપ. નગર ક્યારે આમાંથી પવન વિયો જાય એનું કાંઈ નક્કી નહીં. એક હવા કા ઝોકા આયા ટૂટા ડાલી સે ફૂલ. ના પવન હે ના સમન હે એ મેરી ભૂલ. ભૂલ કઈ કે હું કોઈ સંતોની નજીક ન ગયો.
મારી જિંદગી પૂરી થવા આવી પણ કોઈ સંતોને નજીક ન ગયો, કોઈ ગુરુ શરણે ન ગયો, એ જ મારી ભૂલ. હે એ ભૂલ આપણી ન થઈ જાય તે પેલા શ્વાસા પૂરા ન થાય તે પેલા ક્યાંક ગુરુ શરણે જાવું. મારો બાપ ગુરુ શરણે જઈ અને થોડુંક આ જાણી લેજો. ખાલી ગુરુ શરણે નહીં જવાનું, પગે લાગવા ન જવું, હા મિષ્ટાન ખાવા ન જવું, આ જાણવા જવું બાપ કે સનાતન શું છે, ધર્મ શું છે, ભક્તિ શું છે, આ સેવા શું કહેવાય. હે ગુરુ મહારાજ, હે મહાપુરુષો, હે સંતો, અમને આ માયાથી પર કરી ગયો એવો કંઈક માર્ગ બતાવો કે અમે માયાથી પર થઈ જાય બાપ. અમે કરોળિયાની ઝાડમાં જે અટવાના સવી એ ઝાડમાંથી અમને મુક્ત કરાવો એવો કાંઈક અમને માર્ગ બતાવો. હે ગુરુ મહારાજ, એવી જઈને પ્રાર્થના કરજો બાપ. અરજ કરવી પડે, પ્રાર્થના કરવી પડે. આ જે કાંઈ વાણી છે ને બાપ મહાપુરુષોની, એ બધી અરજ છે, એ પ્રાર્થના છે. એમ મારે તમારે પણ પ્રાર્થના કરવી પડે. હવે આપણે ધૂન ગાતા ન આવડે એમાં પ્રાર્થના કેમ કરીએ? થાળ બોલતા તાળીઓ કેમ પડે એ નક્કી નહીં. બોલો ગાતા ન આવડે તાળી પડતા ન આવડે, જેમ ઈસા પડે બ્રહ્મ લીધે જાય. એ સંતોના શરણે જઈને પ્રાર્થના કરજો. અને જે ભવસાગર ચડ્યા, જેને પ્રાર્થના કરી એ જ ભવસાગર ચડ્યા. જે પ્રાર્થના નથી કરી ક્યાં એ તો બાપ હજી ડૂબકા મારે છે 84માં. આમાંથી જો ભવસાગર તરવું હોય, 84માં ન જવું હોય, એમાં ભટકવું ન હોય તો મારો બાપ લ્યો પ્રાર્થના કરી લેજો, હાસા ભાવથી, હાસા પ્રેમથી. હા ખોટે ખોટી પ્રાર્થના નહીં, હા દેખાવ કરવાની પ્રાર્થના નહીં. હા દેખાવની પ્રાર્થના છે ને તો બાપ એ સમજી જાગા તો દેખાવની પ્રાર્થના કરે છે. હે હા. અને આ વર્ષની આ શેલી બીજ છે 2012 આપણી માટે આ શેલી બીજ. હા હવે જે બીજ આવે છે એ 2013 અને એમાં પહેલો મહિનો 13 તારીખ ખીરને આગલે દિવસ કમળ પર આખું ધુવાડા બનશે. તે દિવસે એટલે ખાસ જાહેર આમંત્રણ. હા એટલે પ્રસાદી લેવા માટે આવજો બાબા. અમારમાંનો ટુકડો લેજો થોડો. હા આ ટુકડો છે ને એ રોગ મટાડી દે બાપ. આ ટુકડો એવો છે. હા આપણે ટુકડો લેવા હું કામ જાવી છે? જે આની અંદર થોડું કિસડ જામી ગયું છે, કે રોગ થોડો ઘણો હોય એ રોગ નાબૂદ થઈ જાય. મારો બાપૈયો આ ટુકડો છે એ તો ઔષધિ છે. આ ખાલી ટુકડો ન સમજવો, આ ટુકડો નથી, આ ટુકડો એ તો ઔષધિ છે બાપ પરબના પીરની. અને થોડી થોડી ઔષધિ લેજો. એટલે થોડો થોડો ક્યાંક રોગ હોય ને રૂવાડે ક્યાંક, કેમ કે અટાણે શેપી રોગ થઈ ગયો ને ભાઈ, ગમે એનો શેપ અડી જાય. એટલે કદાચ આપણો રોગ ન હોય ને બીજાનો શેપે અડ્યો હોય ને આપણને ભાઈ, હજી શેપ અડ્યો હોય અને રોગમાંથી નાબૂદ થવું હોય, એ રોગ નખમાં પણ ન રહેવા દેવો જોઈએ, એક રૂવાડે પણ ન રહે. એવી રીતે જો આપણે જીવન બનાવવું હોય તો મારો બાપૈયો સંતો શરણે જઈને પ્રાર્થના કરી અને આ ઔષધિ થોડી થોડી પીજો. આ પીધા જેવી છે બાપ. હા અને આ ઔષધિ જેને જેને પીધી એનો રોગ મટી ગયો બાપ. રામ નામની ઔષધિ ખરી નિશ્ચય ખાય, અંગ પીડા વાપરે નહીં. એ મારો બાપૈયો જન્મો જન્મનો રોગ મટી જાય. આ એક જન્મનો જન્મો જન્મનો રોગ મટી જાય. ઔષધિ એવી છે. પણ ક્યાં મળે? કે કોઈ સંતોના શરણે, કોઈ ગુરુ શરણે વ્યાજવી, ત્યાં ઔષધિ મળે. બેની મેં તો પ્રેમના જોને પાટ
સજની મોલુમાં દીવાડો જોને સગરે બળે. મોલું કહેતા આપણે આ કાયા આની અંદર જ્યોત જગે છે, પણ એ જ્યોતના પ્રકાશની ઓળખાણ કરવી હોય, એ જ્યોતના દર્શન કરવા હોય તો સંતો મહાપુરુષ સદગુરુ શાન બતાવે એ પ્રમાણે ઠેકાણે પૂગવી તો જ્યોતના દર્શન થાય. મારા બાપ હે હા. અને એ જે જ્યોત છે અને એનો પ્રકાશ તો એવો છે ને બાપ, હે જેમ ભગવાન કૃષ્ણએ અર્જુનને જે વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું અને જે પ્રકાશ પડ્યો હતો એવો જ પ્રકાશ આપણા આની અંદર છે. પણ ત્યાં પૂગી એકવી એ જ્યોતના દર્શન કરી એકવી તો હા. સજની મોલુમાં દીવાડો જોને સગરે બળે. પૂરી પાહોર કાઈ કદમાં વરતાય એ મારે રે જાવું મંડપમાં.
લખિયા પીર પરબના એ મુંડિયા પીર પરબના સતની જોડી સતની જોડી સતની જોડી રાધે રામ 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 ભાઈ રે મુંડિયા અરે સતની
મેળ્યું આ સુખળ આયામાં શીશ મેળ્યું નવદરવાજે મેં જોયું ફરી એ આમાં નવદરવાજે મેં જોયું ફરી ચાર પાંચ દુગટિયા મેં નગરમાં आवाज में सुनो ये निधो में लगन करी मानन सर्वे दास दयानंद बाबा मानन सर्वे हवे सोसी मोया पड़ी राम ઊંડો ધરો આયનો કાતણિયાનો નો આવેતા ઊંડો ધરો સે આયનો કાતણિયાનો નો આવે કોઈ વિતારતા રાજ પરે તારા રેખાણ ખલકયા કામ થોડલે ખલકયા કામ થોડલે મને અતિ પ્રિય છે ગાઉં છું તો મોંગલ શેડતા કાળો નાગ મોંગલ દેવ એવી છે મોંગલ શેડતા કાળો નાગ મોંગલ દેવ એવી છે ગુડા વાળી ખડર વાળી દેવડા થાળી મોંગલ 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 દેવ એવી છે મોંગલ દેવ એવી છે
માં ન મળે તો બાપ ન મળે, કોઈ પણ આ જીવનને નક્કી કરી લેવું. એટલે બા તબરસિંહ સાપ ભેળો કર્યું તું ઘણું બધું એ પણ પાસે રહ્યું નહીં કાંઈ. નસીબમાં હતું ઘણું બધું પણ એ તો બધું વયું ગયું. જોઈ લો કુદરતનો ખેલ મારા ભાઈ, જેને હાવ હાસુ હોનું જાણ્યું તું એ બધું મારી માટે કથીર નીકળી ગયું. જેને હાવ હોનું હોનું મેં હોનું જાણ્યું તું એ તો બધું કથીર નીકળી ગયું. સદગુરુ કૃષ્ણદાસ ને કહે વિનુદાસ હે મારા નાથ, ખોટું મારે હવે કાંઈ જોતું નથી, તારી દયાથી બધું હાસુ મળી ગયું. અરે ખોટું મારે કાંઈ જોતું નથી,
તારી દયાથી હાસુ મળી ગયું, તારી દયાથી હાસુ મળી ગયું. સે મારા હૃદયમાં ઈ ક્યાંય બહાર જાતું નથી. અરે ભાઈ સે મારા હૃદયમાં ઈ ક્યાંય હવે બહાર જાતું નથી. સે મારી દ્રષ્ટિમાં એ હવે સામે આવતું નથી. અરે હૃદય રૂવે ત્યારે આખડી ભીંજાય છે. જ્યારે મારું હૃદય રૂવે ત્યારે મારી આખડી ભીંજાય છે. પ્રેમના પાણીથી પાપણ ભીની થાય છે, પાપણ ભીની થાય છે. કરું છું મારા હૃદયની વાત સાંભળજે મારા નાથ. અરે કરું છું મારા હૃદયની વાત તું સાંભળજે મારા નાથ. એમ સતગુરુ કૃષ્ણદાસ શરણે કહે વિનુદાસ. હવે તમારા શરણે લેજો મારા નાથ, તમારા શરણે લેજો નાથ. એવો કોઈ રે મિલાવો એ અમને જોગીડો. કેવો પરવે બેઠા શેષાએ ઉતારી સદગુરુને મળ્યા છે. બાપુ જે દયા કરી, જેને કાંક શાન બતાવી, એને શાન બતાવી પછી આમાંથી કાંક પ્રાપ્ત થયું. અને એટલે એને અરજ કરવી છે આપણે. જોગી મારી કાયા